જ્યાં વાયબ્રન્ટ સમિટનો આજે અંતિમ દિવસ છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સમાપન સત્રમાં હાજરી આપશે। બપોરે 2 કલાકને 30 મિનિટે સમાપન સત્ર યોજાનારું છે। વાયબ્રન્ટ સમિટમાં કુલ 24 સેમિનાર યોજવામાં આવ્યા। અનેક દેશ સાથે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાતચીત થઈ। ગિફ્ટ સિટીમાં મહત્વપૂર્ણ રોકાણની પણ જાહેરાત કરવામાં આવી। અહીં યુએઈ, જાપાન અને ઓસ્ટ્રેલિયાની કંપનીઓ રોકાણ કરશે। અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી પ્રથમ સોવરિન ફંડ બની છે, જ્યાં એપેક્સ ગ્રુપ 3 વર્ષના સમયગાળામાં અંદાજે 1000ને રોજગારી આપશે। અહીં મુઝીહો બેંક આઈએફએસસી બેન્કિંગ યુનિટ સ્થાપનારી બીજી જાપાની કંપની બની છે। અહીં ડીકિન યુનિવર્સિટીએ ગિફ્ટ સિટીમાં તેમના કેમ્પસનું પણ ઉદ્ઘાટન કર્યું। તો સમગ્ર વિશે વધુ માહિતી માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા કિંજલ। આખરે આજે સમાપન સમારોહ છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો આખરે સંપૂર્ણ જે ગતિવિધિઓ છે એ ગતિવિધિઓ શું રહેશે અને સમાપન સત્રની શું રહેશે વિશેષતા, ખાસ રોકાણને લઈને શું વધુ વિગતો મળી રહી છે, કિંજલ? જી જયેશ, જો સમાપન સમારોહની વાત કરવામાં આવે તો આ વખતની જે ગ્લોબલ સમિટ છે તેનું ઉદ્ઘાટન દર વખતની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું, પરંતુ સમાપન સમારોહની અંદર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવી રહ્યા છે। પ્રથમવાર એવું થઈ રહ્યું છે કે વાયબ્રન્ટના સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી આવી રહ્યા છે। જે રીતની 20 વર્ષની વાયબ્રન્ટની સફર રહી અને જે રીતે વડાપ્રધાને આગામી 20 વર્ષ માટેના વાયબ્રન્ટનું વિઝન આપ્યું છે, એટલે કે 2047ની અંદર આ વાયબ્રન્ટની જે સફર છે તે 20 વર્ષ 20મી આવૃત્તિ હશે। જેમ આ વખતે 10th એડિશન છે, એમ 2047ની અંદર કે જે વિકસિત ભારતની વાત કરવામાં આવે છે ત્યારે એ 20મી આવૃત્તિ હશે। જે મુદ્દાઓ પર કે જેની પર સીધું ધ્યાન દોરાય એવી વાત જો કરવામાં આવે તો 24 જેટલા મહત્વપૂર્ણ સેમિનાર છે તે જો આજ સુધીની વાત કરવામાં આવે તો 24 જેટલા મહત્વપૂર્ણ સેમિનાર યોજાઈ ચૂક્યા છે, કે જેની અંદર આંતરરાષ્ટ્રીય જે સેમિનારો છે તેના પર પણ સૌનું ધ્યાન ગયું છે। આંતરરાષ્ટ્રીય સેમિનારની જો વાત કરવામાં આવે તો યુએસ, રિપબ્લિક ઓફ પોલેન્ડ, રશિયા, મલેશિયા, નેધરલેન્ડ, ઇસ્ટોનિયા અને તેની સાથે જ સેલ્વેક ઓફ રિપબ્લિક અને મોઝામ્બિક આ દેશો સાથે જે આંતરરાષ્ટ્રીય ચર્ચા છે તે પણ થઈ છે। તેની સાથે જ ગુજરાત અને આ જે દેશો છે તેની સાથે કેવી રીતે આર્થિક સંબંધો છે તે જોડવામાં આવે અથવા કઈ ટેકનોલોજી છે કે જે ઇન્ટર ટ્રાન્સફર થઈ શકે તે બાબતની ચર્ચા છે તે કરવામાં આવી છે। હવે જો વાત કરવામાં આવે કે કયા મહત્વના મુદ્દામાં આ 3 દિવસમાં ચર્ચા થઈ છે તો ધોલેરાને લઈને સૌથી મહત્વનો જે સેમિનાર હતો તે યોજાયો હતો, કે જ્યાં ધોલેરામાં કેવી રીતે રોકાણ છે તે થઈ શકે, ધોલેરા રોકાણની દ્રષ્ટિએ, ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ કેટલું મહત્વપૂર્ણ છે। તેની સાથે જ પીએમ ગતિશક્તિ કે જે પ્રોજેક્ટ એક એમ્બિશિયસ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો છે, પીએમ ગતિશક્તિ ઉપર ચર્ચા કરવામાં આવી હતી। મેક ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયામાં જાપાનનો રોલ, એટલે કે બુલેટ ટ્રેન સહિતના જે કેટલા પ્રોજેક્ટ છે કે જે જાપાન સાથે સંકળાયેલા છે, ભારત જાપાનના જે સંબંધો છે તેને વધારે મજબૂત કરવા માટે કઈ રીતે કામગીરી થઈ શકે, તો મેક ઇન ઇન્ડિયામાં જાપાનનો રોલ તેની પર ચર્ચા કરવામાં આવી હતી। તેની સાથે ગ્લોબલ ફિનટેક અને ટેકફિન આ બંને જે મુદ્દા હતા તે ગિફ્ટ સિટીમાં વધારે મહત્વના રહ્યા હતા। ફિનટેકનું મહત્વ એટલે કે જ્યાં ફાઇનાન્સ વધારે હોય છે અને ટેકનોલોજીનો રોલ ઓછો હોય છે, અને ટેકફિનનું મહત્વ એ હોય છે કે જ્યાં ટેકનોલોજી વધારે છે પરંતુ રોકાણ ઓછું છે। તો આ જે બંને કોન્સેપ્ટ છે તેની સાથે ગિફ્ટ સિટીની અંદર આગામી દિવસોની અંદર કામ કરવામાં આવશે, એટલે કે ફિનટેક અને ટેકફિન ઉપર લાંબી ચર્ચા ગિફ્ટ સિટીમાં 2 દિવસમાં થઈ હતી। તેની સાથે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરવામાં આવે તો ગુજરાતી જ કે જે અહીંથી બેંગ્લોર ગયા હતા, જે મુખ્ય જે મેઇન કાર્યક્રમ હતો તેમાં પણ તે આવ્યા હતા, અને કઈ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર આગામી સમયમાં કામ કરવામાં આવશે, ગુજરાત કઈ રીતે મહત્વનું બનશે તેની પર પણ ચર્ચા કરવામાં આવી હતી। તેની સાથે એમએસએમઈ પર પણ આજે ચર્ચા છે તે થઈ ચૂકી છે। મુખ્યપ્રધાન દ્વારા એમએસએમઈને કઈ રીતે આગળ લઈ જવા, સ્કિલ ડેવલપમેન્ટ સહિતના જે મુદ્દા છે તેની પર વાત કરવામાં આવી હતી। ક્લીન એનર્જી પર ચર્ચા કરવામાં આવી હતી। ક્લીન એનર્જીને માટે રિન્યુએબલ એનર્જી છે, સોલાર એનર્જી છે તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે, હાઇડ્રોજન એનર્જી છે તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે, તો આજે તમામ મુદ્દાઓ છે તેની પર ચર્ચા કરવામાં આવી હતી। સર્ક્યુલર ઇકોનોમી ને જ્યારે ન માત્ર ગુજરાતમાં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે સર્ક્યુલર ઇકોનોમીની વાત કરવામાં આવે છે ત્યારે જે ભારતના રૂપિયાનું મહત્વ વધે અને એક ઇક્વિવેલન્ટ ઇકોનોમી તરીકે ભારત ઉભરે તેની પર ચર્ચા છે તે કરવામાં આવી। અને સૌથી મહત્વનું હતું નેટ ઝીરો, એટલે કે
પોલ્યુશન કંટ્રોલ કરવા માટે કેવી રીતની કામગીરી છે તે હોવી જોઈએ, નેટ ઝીરો કેવી રીતે હોવું જોઈએ તે પ્રકારની પણ ચર્ચા, એટલે કહી શકાય કે 20થી વધારે જે મુદ્દાઓ હતા તેની પર ચર્ચા કરવામાં આવી હતી. રોકાણની દ્રષ્ટિએ આગામી સમયમાં ક્યાં ક્યાં રોકાણ થઈ શકશે તેની પર ચર્ચા કરવામાં આવી હતી. ટેકનોલોજી ઇન્ટરચેન્જ કઈ રીતે થઈ શકે તેની પર ચર્ચા કરવામાં આવી હતી. અને 2:30 વાગે હવે સમાપન સત્ર યોજાશે કે જ્યાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે અને કઈ રીતે ગુજરાતને, જે રીતે યુરોપિયન કન્ટ્રી દ્વારા ગઈકાલે એવું કહેવામાં આવ્યું હતું કે જેમ આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસિત દેશોની અંદર યુરોપનું એક નામ છે તેમ વિકસિત ભારતમાં ગુજરાતનું એક નામ છે. તો ગુજરાત ગ્રોથ એન્જિન કેવી રીતે બનશે, ગેટવે ઓફ ધ ફ્યુચર દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે બનશે, 2047નું ભારત કેવું હશે, તમામ મુદ્દાઓ પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2:30 વાગે સંબોધન કરશે. જયેશ. આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આજે સમાપન સત્ર અને સાથે આ વખતની સમિટથી કેટલું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે તે પણ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.